તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, તમારે પણ કે કાલે જે મેચ રમાણી કે યુએસએ વર્સેસ કે ઇન્ડિયાની હતી, ઠીક છે. તો દોસ્તો, એ મેચને છે ને કે તમારે આખી જોવી છે, એટલે કે એની પૂરી છે ને હાઇલાઇટ જોવી છે, ઠીક છે. તો દોસ્તો, આવડવામાં છે ને કે આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે યુએસએ વર્સેસ કે ઇન્ડિયાની મેચ ને કે પૂરી હાઇલાઇટ જોવી છે, તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો આવડમાં હું તમને છે ને કે આગળ બધું શીખવાડું છું કે તમારે પણ કે યુએસએ વર્સેસ કે ઇન્ડિયાની મેચ ને કે પૂરી જોવી છે, ને એ પણ ફ્રીમાં, ઠીક છે. અને એની પૂરી હાઇલાઇટ તમારે ડાઉનલોડ કરવી હોય તો પણ તમે કરી શકો છો, ઠીક છે. તે બધું છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, ઠીક છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું. ત્યાંથી ને આપણે બધું આસાન તરીકેથી કે ફટાફટ શીખ લઈએ, ઠીક છે. આપણે આ વિડીયોને છે ને એ લાંબો નથી કરવો, અને ટૂંકમાં હું તમને આસાન તરીકેથી બધું શીખવાડી દઉં કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે યુએસએની કે T20 વર્લ્ડ કપની કે 2024ની જે મેચ રમાડી કાલે, એ તમારે છે ને કે આખી હાઇલાઇટ જોવી છે તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો, આપણે છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં જ આવી છે, ત્યાંથી આપણે બધું શીખવી કે કઈ રીતે છે ને કે ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવી કે તમારે પણ કે યુએસએ વચ્ચે જે ઇન્ડિયાની મેચ જે કાલે રમાણી 2024ની કે T20 વર્લ્ડ કપની, એને તમારે જોવી છે, ઠીક છે. ને એ પણ છે ને કે આખી મેચ જોવી છે, ને એ પણ ફ્રીમાં શીખશે. તો કઈ રીતે જોવાની છે ને એ આપણે હવે શીખવાના છીએ. તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશન કે ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો કે આવડ્યા છે, તમે જોઈશો તો કે આવડે એપ્લિકેશન, ઠીક છે, કે હોટસ્ટાર કરીને, ઠીક છે. તમારે આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લો, ઠીક છે. ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી કે આપણે ઓપન કરી છે, ઠીક છે. કે હોટસ્ટારમાંથી છે ને કે તમે યુએસએ વર્ષે જે ઇન્ડિયાની મેચની કે કઈ રીતે જોવાની છે ને આખી મેચને આપણે જોઈશું, ઠીક છે. તો જેવું ઓપન કરો છો તમારા સામે છે ને આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય, ઠીક છે. તમે જોઈ શકો છો. તો અત્યારે જે લાઈવ ચાલે છે એ પણ તમને જોવા મળે છે, ઠીક છે. કે અત્યારે તમે જુઓ તો ડબલ્યુ વર્સેસ કે એન એટલે કે ન્યુઝીલેન્ડની છે આ મેચ ચાલે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે વેસ્ટ ઇન્ડિઝ વર્સેસ કે ન્યુઝીલેન્ડની કે અત્યારે મેચ ચાલે છે, ઠીક છે. હવે તમે જુઓ તો આમાં છે ને હવે આપણે જોવાનું છે કે યુએસએ વર્સેસ કે ઇન્ડિયાની, ઠીક છે. તો એની આખી હાઇલાઇટ જોવાની છે. તો એના માટે સિમ્પલી તમને જે આઈસીસી મેચ T20 વર્લ્ડ કપ 2024 દેખાય છે, તમને જે કાંઈ ઓપ્શન દેખાતો હોય, ઠીક છે. તમે જોઈશો તો અહીંયા કણે તમે જોઈશો તો તમે એક જે એરોન ઓપ્શન દેખાય તમારે એની ઉપર ક્લિક કરવાનું છે, સિમ્પલી, ઠીક છે. એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી તમારે એ મેચ છે ને કે કાલે રમાણી રીતે, ઠીક છે. એટલે તમારે આ બાજુ સ્લાઇડ નથી કરવાનું, ઠીક છે. આ બાજુ સ્લાઇડ કરશો એટલે તમને છે કાંઈ અપકમિંગ મેચ દેખાશે, ઠીક છે, જે પણ હજી રમાવાની બાકી છે. તો તમારે છે ને કે અહીંયા ડાબી બાજુ એટલે આ રીતે જમણી બાજુ સ્લાઇડ કરવાની છે, અને પછી તમને મેચ જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે યુએસએ વર્સેસ ઇન્ડિયા કરીને પછી જુઓ તો તમને વોચ હાઇલાઇટ કરી લખેલું દેખાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે વોચ હાઇલાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એવું એની ઉપર હાઇલાઇટ ઉપર ક્લિક કરો તમારા સામે તમે જોતા હશો કે અહીંયા છે ને કે તમને કે યુએસએ વર્સેસ જે ઇન્ડિયાની છે આખી મેચ કે તમે જોઈ શકો છો, ઠીક છે. એની હાઇલાઇટ આખી જોઈ શકો છો. અહીંયા છે ને કે ચાલુ થઈ ગઈ, ઠીક છે. તમે જોઈ શકતા છો આખી મેચ તમારી છે ને કે આ યુએસએ વર્સેસ ઇન્ડિયાની જે આખી મેચ રમાણી એ તમે છે ને કે અહીંથી ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. આ રીતે તો દોસ્તો, આ રીતે જ કે તમે હોટસ્ટારના મદદથી તમારે કોઈ પણ મેચ જોવી હોય, ઠીક છે. નહીં કે યુએસએ વર્સેસ ઇન્ડિયા પછી એના પહેલા રમાણી કે ઓસ્ટ્રેલિયા વચ્ચે કે નેમીબિયા એ તમારે પણ જોઈએ તો પણ તમે જોઈ શકો છો. તો ઠીક છે દોસ્તો, આ રીતે કે તમારે પણ ઇન્ડિયા વચ્ચે કે જે યુએસએની કે મેચની કે હાઇલાઇટ જોવું છે તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો, આ રીતે તમારે પણ કે યુએસએ વચ્ચે જે ઇન્ડિયાની મેચ કાલે રમાણી એની પૂરી હાઇલાઇટ જોવી તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા, ઠીક છે. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે યુએસએ વચ્ચે જે ઇન્ડિયાની હાઇલાઇટને કે ફ્રીમાં જોવી તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડીને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.